રૂપેશ સોલંકી આપણી સાથે જોડાયેલા છે. રૂપેશજી, ઓપ્શન સ્ટ્રેટેજી જાણીએ. ઓપ્શન્સ માટે હું રિકમેન્ડ કરીશ નવેમ્બર એક્સપાયરી માટે અશોક લેલેન્ડ બુલ કોલ સ્પ્રેડ. આ બુલ કોલ સ્પ્રેડમાં આપણે એક 140ની સ્ટ્રાઇકનું કોલ ઓપ્શન્સ બાય કરવાનું રહેશે, રેટ અરાઉન્ડ 3.50, અને એક 150ની સ્ટ્રાઇકનું કોલ ઓપ્શન સેલ કરવાનો રહેશે અરાઉન્ડ 1.05. તો ઓવરઓલ આ સ્ટ્રેટેજીમાં આપણો મેક્સિમમ લોસ અરાઉન્ડ 11,000 રહેશે અને મેક્સિમમ પ્રોફિટ 39,000. તો હું રિકમેન્ડ કરીશ કે આ બુલ કોલ સ્પ્રેડ ટ્રેડ કરવો. ટેકનિકલ જસ્ટિફિકેશન્સ આની માટે એવા છે કે અશોક લેલેન્ડનો ડેલી ચાર્ટ અગર આપણે જોઈએ તો લાસ્ટ 6 મંથની કન્ટિન્યુઅસ એક અપટ્રેન્ડમાં છે, અને લાસ્ટ વીક અશોક લેલેન્ડે એના પ્રીવિયસ સ્વિંગ લો પાસે સપોર્ટ લીધો હતો અને એક રિવર્સલ આવ્યું હતું, બુલિશ રિવર્સલ. એઝ ઓફ નો આપણે જોઈ રહ્યા છીએ કે 2.5%ની અપસાઇડ સાથે ટ્રેડ કરી રહ્યું છે. સ્ટોક અબાઉટ 20 DMA એન્ડ 50 DMA. ઇન ધ શોર્ટ ટર્મ મને શોર્ટ લાગે છે કે આ એક નવો 52 વીક હાઈ રજીસ્ટર કરશે, અને પર્ટિક્યુલરલી નેક્સ્ટ વીક ઓટો નંબર્સ વગેરે આવશે, એમાં પણ આમાં એક પોઝિટિવ ઇમ્પેક્ટ આવી શકે છે. GST રેટ કટના પોઝિટિવ ઇમ્પેક્ટ આપણને ઓટો સેક્ટરમાં જોવા મળી શકે છે. તો હું રિકમેન્ડ કરીશ કે ઓટો સ્ટોક્સમાં એક અશોક લેલેન્ડમાં આ એક સારો એવો લો રિસ્ક સેટઅપ છે. ખાલી 11,000ના લોસ સામે તમારે 39,000નું પ્રોફિટની સંભાવના છે. તો અમારી માટે, તમારા માટે અને વ્યુઅર્સ માટે આ એક સ્ટ્રેટેજી રહેશે. અશોક લેલેન્ડ 140નો કોલ ખરીદો નવેમ્બર એક્સપાયરી માટે ધ્યાનમાં રાખી 150નો કોલ સેલ કરો. ચેક મેક્સિમમ લોસ જે છે 11,000નો અને પ્રોફિટ 39,000નો ધ્યાનમાં રાખી અને અશોક લેલેન્ડ માટે એક આ સ્ટ્રેટેજી. અન્ય સ્ટોક